નવરાત્રિ પર્વ દરમિયાન અભિયાન 181 મહિલા હેલ્પલાઇન છોટાઉદેપુર ટીમ મહિલાઓની મદદ માર્ગદર્શન અને બચાવ માટે તૈનાત રહેશે। આગામી નવરાત્રિ પર્વ દરમિયાન મહિલાઓની યુવતીઓ મોટી સંખ્યામાં ગરબા સ્થળે એકત્રિત થાય છે, જેઓ સાથે કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં, સુરક્ષિત રીતે ગરબામાં ભાગ લઈ શકે તે માટે પોલીસ સાથે અભિયાન 181 મહિલા હેલ્પલાઇનની ટીમ પણ ફરજ બજાવશે। ગુજરાત સરકારની અભિયાન હેલ્પલાઇન મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ અને એમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા કાર્યાન્વિત છે, જે દિવસે ને દિવસે મહિલાઓમાં વધુને વધુ વિશ્વસનીય અને સાચી સહેલી તરીકે ઉભરી રહી છે। અભિયાન ટીમની 2400 કલાક સેવાઓ કાયમી હોય, જો પીડિત મહિલાઓને સમયસર મદદ, માર્ગદર્શન, બચાવની અગત્યની કામગીરી ફરજના ભાગરૂપે બજાવે છે અને વિશેષ નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખી ગરબા સાથે આજુબાજુના વિસ્તારમાં ફરજની સાથે સાથે પેટ્રોલિંગ પણ કરશે, જેથી કોઈ અઘટિત બનાવ બને નહીં અને મહિલાઓ સુરક્ષિત રીતે ગરબાનો આનંદ માણી શકે। ખાસ કરી મહિલાઓ માટે સંદેશ છે કે ગરબા પરિચિત ગ્રુપ અને રહેવું, કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે નાસ્તો કે ખાણીપીણીનું નહીં, વધુ વ્યક્તિની અવરજવર હોય તે રસ્તો પસંદ કરવો, અજાણ્યા વ્યક્તિઓ સાથે ફોટો શેર કરવો નહીં। અભિયાન સેવાઓ ઝડપથી મેળવવા માટે પ્લે સ્ટોરમાંથી અભિયાન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી, જે મુશ્કેલીના સમયે ઝડપથી આપના સુધી સેવાઓ પહોંચાડી શકશે। કોઈપણ સતાવણી કે શંકા હોય તો તરત જ 181 મહિલા હેલ્પલાઇન કે 100 નંબરનો સંપર્ક કરવો, એમ જણાવ્યું।